અમરેલીના બગસરામાં વરસાદી ઋતુમાં આરોગ્ય કેન્દ્ર ખાતે ઋતુજન્ય રોગમાં દર્દીઓના કેસમાં વધારો જોવા મળ્યો છે। બગસરાના તાલુકાના મથકના લોકો માટે મુખ્ય ગણાતું સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે। શહેરમાં રોજબરોજના 140થી વધુ 160 સુધીના કેસો જોવા મળે છે। ઓપીડી કેસ નોંધાતા જોવા મળે છે, ત્યારે ઋતુજન્ય રોગ અને પાણીથી ફેલાતા રોગ જોવા મળ્યા છે। આવો જોઈએ વિશેષ અહેવાલ। સ્ટોરી રિપોર્ટ બાય રાજુ જોગી, બગસરા। સિવિલ ખાતે મેડિકલ ઓફિસર તરીકેની ફરજ બજાવું છું। હાલમાં ચોમાસાના લગતા જે રોગોના કેસો છે, જેમ કે ઝાડા ઉલટી, પેટમાં દુખાવો, કમળાની અસર, એવા બધા કેસમાં થોડોક વધારો જોવા મળ્યો છે। રોજની 140થી 160 જેવી ઓપીડી જોવા મળે છે। તો બગસરાની જાહેર જનતાને ખાસ અપીલ છે કે તમે થોડુંક તમારી રીતે પણ ધ્યાન રાખો ઘરે। તમારી આસપાસ જો વધારાના પાણી ભરેલા કુંડા ને એવું બધું હોય તો એને ખાલી કરી દેવા, મચ્છરનો ઉપદ્રવ ન થવા દેવો, બરાબર। એટલે એ બધું થોડુંક ધ્યાનમાં રાખજો। અને ગરમ પાણી કરીને પીવાનું, નવું પાણી ચડ્યું હોય એટલે થોડુંક એ પ્રમાણે દુખાવા, પેટમાં દુખાવાના કેસમાં વધારો થયો છે, પાણી ઉકાળીને પીવું અથવા ફિલ્ટરવાળું પીવું, એ બધું ધ્યાનમાં રાખવું। અને જો વધારે સમય સુધી ઝાડા ઉલટી એવું કાંઈ રહે તો સિવિલ હોસ્પિટલનો તમે સંપર્ક કરી શકો છો।